પાયલ યાદવ પણ જોડાયા છે। પાયલ, આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવો માહોલ, આપ કયા સ્થાને ઉપસ્થિત છો અને કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે, કેવા રંગ ત્યાં? લોકો જે છે તેને અદભુત રીતે નિહાળી રહ્યા છે। આ એક રૂડો અવસર છે જે લોકો છે તેમાં અનેરો એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં। જે કહી શકાય ભક્તો જે છે તે એક જગન્નાથ ભગવાનની એક ઝલક માટે અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। આ ઉત્સાહના કારણે જે પ્રકારે મોટી સંખ્યામાં અહીંયા લોકો જે છે તેમનો જમાવડો જોવા મળી રહ્યો છે। ભક્તો જે છે તે વહેલી સવારથી દર્શનની રાહ જોઈને અહીંયા ઊભા હતા। ખાસ મહત્વની વાત એ છે કે જે પ્રકારે અત્યારે હાલમાં વાત કરવામાં આવે તો ડીજી સહિતનો જે પોલીસનો કાફલો જે છે બંદોબસ્ત છે તે અહીંયા પહોંચી ચૂક્યો હતો। અત્યારે હાલમાં જે ટેબ્લો જે છે તે અહીંથી નીકળી ચૂક્યા છે અને આ રથ જે છે તે અત્યારે પહોંચશે સીધો સરસપુર અને ત્યાં મામેરું જે છે તે વળવામાં આવશે અને ત્યાં તેનો અલ્પાહાર કરવામાં આવશે અને ત્યારબાદ તે અહીંયાથી કહી શકાય કે પાછા જે છે એથી નીકળશે અને આગળ જે છે રથયાત્રા દપાવશે। અત્યારે હાલમાં આ જે દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે, એક તરફ ધીમી ધારે ક્યાંક વરસાદ થઈ રહ્યો છે તેમ છતાં પણ જે ભક્તો છે તેમાં અનેરો આનંદ જે છે જોવા મળી રહ્યો છે। જગન્નાથ ભગવાન અમદાવાદની વિવિધ ગલીઓમાંથી પસાર થઈ રહ્યા છે। હાલ વાત કરવામાં આવે તો સપ્તમિલા ગુજરાત આ જે રથયાત્રા છે તેમાં સામેલ થયા છે અને અમદાવાદનું પશુપાલન વિભાગ જે છે પર્યાવરણ વિભાગ તેમના દ્વારા તેમની નિગરાની કરવામાં આવી રહી છે। 100 કિલોમીટરની લાંબી આ રથયાત્રા જે છે તે અમદાવાદની વિવિધ ગલીઓમાંથી નીકળી છે। ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બલરામ અને તેમની બહેન સુભદ્રા આ કાલુપુરથી નીકળીને સરસપુર તેમના મોસાળે જશે અને મોસામાં તેઓ કહી શકાય કે બહાર અલ્પાહાર કરીને પાછા ફરશે। અત્યારે હાલમાં આ 148મી રથયાત્રા યોજાઈ રહી છે। આ દ્રશ્યો આપણે બતાવી દઈએ જે પ્રકારે કેમેરામાં કેદ થઈ રહ્યા છે। ગરમી છે તેમ છતાં પણ એક ઉત્સાહ અનેરો આ જે ભક્તો જે છે જોવા મળી રહ્યા છે। જગન્નાથની એક ઝલક મેળવવા માટે થઈને અત્યારે આ જે ભક્તો છે તે લાઇનમાં લાગ્યા છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા છે। અત્યારે હાલમાં વાત કરીએ તો જે ટેબ્લો છે તે નીકળી ગયા છે અને જે ઓપરેશન સિંદૂર જે છે તે મહત્વનું અને આકર્ષણનું કેન્દ્ર લોકો માટે ટેબ્લોમાં બન્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં તે તરીકે સજાવવામાં આવ્યું હતું। તે તમામ અત્યારે હાલમાં ભક્તો જે છે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। થોડીક ક્ષણોમાં અહીંથી રથયાત્રા નીકળશે અને કાલુપુરમાં સર્કલ પર જે ભક્તો જે છે તે ઉમળકાભેર તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છે, તેમની એક ઝલક જોવા માટે અહીંયા તૈયાર છે। આ દ્રશ્યો આપણે બતાવી દઈએ કે સુરક્ષાકર્મીઓ જે છે તે અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે। ડીજી જે છે તે પણ અહીંયાથી હમણાં પસાર થઈ ચૂક્યા છે। સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત તમામ અહીંયા હાલ જોવા મળી રહ્યું છે। જી તો આ સ્થિતિ છે, જ્યાં જ્યાં રથ નીકળી રહ્યા છે ત્યાં ત્યાં ઉલ્લાસ, ઉત્સાહ અને ઉમંગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ તરફ સરસપુર ખાતે, સરસપુર મંદિર ખાતે કેવા રંગ જોવા મળી રહ્યા છે અને અધીરા બન્યા છે જ્યારે ભક્તો, કારણ કે રથ હજુ નથી પહોંચ્યા, ટ્રક પહોંચી ગયા છે, ટેબ્લો પહોંચી ગયા છે, ભજન મંડળીઓ પહોંચવા આવી છે, અખાડાઓ પહોંચી ગયા છે, પરંતુ સરસપુરમાં હાલ કેવી આતુરતા, કેવી ઉત્સુકતા, અમારા સહયોગી જોડાયા છે દિવ્યા, કેવી આતુરતા ત્યાં હાલ સરસપુર મંદિર ખાતે? સરસપુર મંદિરમાં વહેલી સવારથી જય જગન્નાથના નાદ સાથે અનેક ભક્તો છે અહીંયા આતુરતાથી ભગવાન અહીંયા આવે એની આ રાહ છે તે આતુરતાથી જોતા નજરે છે તે પડ્યા છે। વહેલી સવારથી જ ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભો ભક્તો છે તે લઈ તો રહ્યા છે, પરંતુ જ્યાં ફરી રહ્યા છે રથ ત્યાં અમદાવાદની ગલીઓ છે તે જય જગન્નાથ થઈ ગુંજી રહી છે। ત્યારે અનેક ભક્તો છે એમની સાથે બી વાત કરીએ। ભગવાનની એક ઝલક જોવા માટે મોસાળવાસીઓ આતુર બન્યા છે। ક્યારે આવશે નાથ એની એક આતુરતા છે। 100% આતુરતા છે, કારણ કે જગતનો નાથ છે, એના દર્શનનો લાવો આજે મળ્યો છે તો ખરેખર હૃદય ધન્ય થઈ ગયું છે। અને આ જે બધું થયું છે મારા ભાઈ ભાભી થકી થયું છે, કારણ કે આજે એમના ત્યાં મોસાળું આવ્યું છે તો અમે આ લાવો માણી શક્યા છીએ। માં કરતા પણ વધારે હોય એને મામેરું કહેવામાં આવતું હોય છે। એ મામેરાનું યજમાન પરિવારને પણ લાભો મળ્યો છે। ભક્તો કેટલી ખુશી અનુભવી રહ્યા છે, ખૂબ ખુશી અનુભવે છે। હૃદયમાં લાગણી સમાતી નથી, શબ્દો મળતા નથી, ફક્ત ભગવાનનો અને ભાઈનો બંનેનો આભાર છે કે આ ઘડી અને આ પળ અમને નિહાળવા મળી છે। આજની ઘડી કેટલી રઢિયામણી લાગે છે? ઘણી વધારે રળિયામણી લાગે છે, ઘણો ઉલ્લાસનો માહોલ છે અને બહુ ખુશી છે કે આ લાવો અમને મળ્યો છે।
આજનો દિવસ સોના કરતાં પણ મોટો છે અને ભક્તો છે તે આતુરતાથી ભગવાન જગન્નાથજીની રાહ છે તે જોઈ રહ્યા છે. રથ ક્યારે મંદિરમાં આવશે તેની રાહ છે તે જોતા નજરે પડી રહ્યા છે. કેટલીક આતુરતા છે ભગવાનના દર્શનની, એક લાહવો મળ્યો છે. આતુરતાથી સૌ કોઈ મોસાળવાસીઓ રાહ જોઈ રહ્યા છે. ત્યારે અમને ખૂબ જ ખુશી છે કે અમને અહીંયા આરતી કરવા મળી, અમને લાવો મળ્યો. 10 વર્ષ પછી અમને ચાન્સ મળ્યો છે. વી કન્સિડર અવર સેલ્ફ વેરી લકી. તો થેન્ક્સ ટુ મામા, અમને આ ચાન્સ મળ્યો. આજના દર્શનનો લાહવો ભગવાનના આગતા સ્વાગતા મોસાળવાસીઓ કેવી રીતે કરી રહ્યા છે? અમે આ જોઈ રહ્યા છો, આવી રીતે અમે મોસાળું લાયા છે. અમે ખુદ ઉત્સાહ છે અમારામાં અને અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે રથની કે એમનું સ્વાગત કરીએ. અમે થોડીક જ વારમાં નિજ મંદિરમાંથી નીકળી તો ગયા છે અને વાજતે ગાજતે અમદાવાદની નગરમાં ફરી રહ્યા છે. સાથે જ અહીંયા ભક્તો છે તે આતુરતાથી જે રાહ જોતા હતા, જે નજરે જેની રાહ જોઈ રહ્યા હતા, જે ઘડીઓ જેની રાહ જોઈ હતી, થોડીક જ વારમાં જગતના નાથનો રથ છે જે અહીંયા પહોંચશે અને મોસાળવાસીઓ છે તે મોસાળાના દર્શન કરશે, તેનો લાહવો લેશે. તેને આતુરતા છે તે અનેરી જોવા મળી રહી છે. ભગવાન જગન્નાથજીનું વર્ષો જૂનું છે યજમાન પરિવારો અહીંયાથી જ મામેરું કરતા હોય છે. તમામ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે પણ પહોંચી રહ્યા છે. વાજતે ગાજતે જગતના નાથનું આ મામેરું છે તે અહીંયા કરવામાં આવશે. મામેરાની આરતી છે તે પણ અહીંયા કરવામાં આવી છે. હૈયેથી હૈયું દળાય એટલી ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે. કીડિયારું ઉભરાયું હોય તેમ ભક્તોનો ધસારો છે તે મંદિરમાં ધોળાપુરની જેમ ઉમટી રહ્યું છે. મોસાળું જે અહીંયા દર્શન માટે મૂકવામાં આવ્યું હતું, હવે ભગવાન જ્યારે અહીંયા આવવાના છે તે મોસાળું છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે. હવે ભગવાનના રથમાં મામેરું છે તે કરવામાં આવશે. એ મામેરાને પણ પૂજા અર્ચના કરવામાં આવી, આરતી પણ તેની કરવામાં આવી અને વાજતે ગાજતે જગતના નાથનું આ મોસાળું છે, મામેરું છે તે યજમાન પરિવાર દ્વારા આજે ભગવાનને અર્પણ કરવામાં આવશે. કહેવાય છે કે તેરા તુજકો અર્પણ, બસ તે જ આપેલું છે અને તને જ અર્પણ કરીએ છીએ. એ જ ઉદ્દેશ્ય સાથે ભગવાન જગન્નાથજીના આ મોસાળું છે તે મામેરું છે તે અર્પણ કરવામાં આવી રહ્યું છે. એ જ આજની ઘડી જે આતુરતાથી સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું કે ક્યારે જગતનો નાથ અહીંયા રથમાં બિરાજમાન થઈને આવે અને એ જ ઉત્સાહ સાથે અહીંયા ભગવાન જગન્નાથજી આતુરતાથી મોસાળવાસીઓ છે તે રાહ જોતા નજરે પડી રહ્યા છે.